લખપત તાલુકાના વર્ષો જૂના કેયારી ચિંકારા અભયારણ્યમાં ગુજરાત ફોરેસ્ટ વિભાગ દ્વારા પર્યાવરણ સંરક્ષણની દિશામાં સરાહનીય કામગીરી હાથ ધરવામાં આવી છે। અભયારણ્ય વિસ્તારમાં વ્યાપક પ્રમાણમાં ફેલાયેલા ઝેરી ગાંડા બાવળના જુગોને નાશ કરી તેના સ્થાને દેશી બાવળ સહિતના શુદ્ધ અને પર્યાવરણને અનુકૂળ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે। આ અભિયાનના પરિણામે અભયારણ્યનું પર્યાવરણ વધુ શુદ્ધ બનતું જઈ રહ્યું છે અને સમગ્ર વિસ્તાર હવે એક સુંદર ઓક્સિજન પાર્ક જેવી અનુભૂતિ કરાવી રહ્યો છે। ગાંડા બાવળ જેવા ઝેરી અને પ્રાણીઓ માટે હાનિકારક વૃક્ષો દૂર થવાથી ચિંકારા સહિતના વન્યજીવો માટે અનુકૂળ અને સુરક્ષિત વાતાવરણ સર્જાઈ રહ્યું છે। ગુજરાત ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ સતત મહેનત કરી અભયારણ્યને હરિયાળું, સ્વચ્છ અને જીવસૃષ્ટિ માટે લાભદાયી બનાવવા પ્રયત્નશીલ છે। આ કામગીરીથી સ્થાનિક પર્યાવરણમાં સકારાત્મક બદલાવ આવ્યો છે અને પ્રકૃતિ પ્રેમીઓમાં પણ નવી ઉમંગ અને જાગૃતિ જોવા મળી રહી છે। આ પ્રકારની પર્યાવરણલક્ષી પ્રવૃત્તિઓ અન્ય વિસ્તારો માટે પણ પ્રેરણારૂપ સાબિત થશે। રિપોર્ટ બાય સમતદાનવી ગઢવી, વર્માનગર, પાંથરો, કચ્છ કેર, ટીવી ન્યૂઝ, લખપત તાલુકા।